જય માતાજી મિત્રો, હંધા મિત્રો નવો વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। અને આપણે જો ઘરે હી ને અમે આપણે ચા પી લીધો છે ને જો નિશાળ જવાનું આપણી ટણાના ફોટકાણી છે ને જો કાલ 19 તારીખને ગુરુવારે જે વાવાઝોડું આવ્યું ને હવે બતાવી આપણા ઘરને શું નુકસાન કર્યું છે। આપણી ટણાના ફોટકાણી એટલે જો આપણા કાકા આપણને મોટરસાઇકલ લઈને લેવા આવ્યા, જોઈ લો આપણું મોટરસાઇકલ છે, જોઈ લો। હાલો તો હવે બતાડી કે કાલે 19 તારીખને ગુરુવારે જે 4-5 વાગે વાવાઝોડું આવ્યું આપણા ઘરને શું નુકસાન કર્યું જો આંકા જોઈ લો। અહીં જો પેલા અહીં બહારથી બતાડી દઉં, અહીં જો કાગર અહીં ધૂળમાં ડાયટો હતો, આ રે ને ધૂળ આમ નીકળી જાય, પછી જો આ હંધી આમ પવન ભરાયા દોરી તૂટી જાય, જો આ દોરીને કામ બાંધી હતી બધી બાજુ, જો બધી બાજુ તૂટી જાય છે। હાલો હવે આપણે જઈ ઘર અંદર, જો ઘર અંદર આવ્યા તો મિત્રો જો જ્યાં બાયણેથી આમ પવન ભરાણો હતો ને આમ અંદર એ જો એ પવન રહ્યો ને આપણા પતરા ઉડાડી દે, પણ જો એ પવન અહીં નીકળી જતો હતો, અહીં સટકું તોડીને અહીંથી એ પવન નીકળી જતો હતો, જોઈ લો। એક સટકું તોડી નાખ્યું એક કાગળનું, તમે જોઈ લો એવું બધું છે। જો એ સટકું ન તૂટ્યું હોત ને બધું આપણા પતરા બધું ઉડાડી દેત મિત્રો, આપણું બધું ઉડી જ જાત। તો જો આ સટકું તોડીને પવન નીકળી ગયો। હાલો અમે જો તો આપણે ટણેરા ફોટકાણી એટલે આપણા કાકા લેવા આવી ગયા છે મોટરસાઇકલ લઈને, જોઈ લો કાનો 1204 આપણું છે કાકાનું, આપણા ભાઈનું, અને અમે આપણા કાકા લેવા આવી ગયા છે। અમે જઈશું આપણે ગામમાં, પછી ગામમાંથી આપણે જઈશું નિશાળે। હાલો તો મિત્રો જો આપણા કાકા લેવા આવ્યા હતા આપણા ભાઈને, આપણે ને આપણા કાકા નીકળી ગયા ગામ બાજુ, જોઈ લો મોટરસાઇકલ લઈને નીકળી જાય ગામ બાજુ। હાલો જઈ ગામમાં જે વાવાઝોડું આવ્યું હતું જોઈ લો, બાવરા હંધાની વાયડું વીખી જઈએ, જોઈ લો બાવરા ઇંકા ઉતર્યા, પવન આમનો હતો એટલે મિત્રો જોઈ લો અહીંયા સુઈ બાવર નમી ગયો, જોઈ લો બધી બાજુ મિત્રો, એટલે હંધાની કોકની વાયડું વીખી જાય, આવી તે જોઈ લો હંધું જો આવી તે હંધાઈનું હતું ઘણું બધું હંધાઈને નુકસાન આવ્યું છે મિત્રો। તો તમે જોયું તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં પહોંચી જાય ને જો આપણે નિશાળ આવી જઈએ, આપણે અત્યારમાં નિશાળ ન જવાનું, આપણે નિશાળનો ટાઈમ થાય એટલે જવાનું છે। હાલો અમે જઈએ આપણે ઘરે। ફાઇનલી મિત્રો આપણે ગામમાં આપણા ભાઈના ઘરે પહોંચી જઈએ, તો હાલો અમે જઈએ ઘરે અંદર, જોઈ લો ઘર અંદર આવતા રહીએ। જો પહેલાં તો આપણા ભાઈ જો હુતા એ કેટલા વાગ્યા છે 9:30 જેવું થયું ને તોય આપણા ભાઈ જો હુતા એ, જોઈ લો આપણે દફતર લઈને ઉતરીએ ને આપણે થોડુંક લેસન કરવાનું હોય, તો હાલો કરી નાખી। આ ઈ જ દફતર છે જે આપણને નિશાળેથી મળ્યું હતું, આપણે જો આપણું પ્રેડ છે આમાં ઘણીવાળું, ને આપણી ચોપડી સામાજિકનું લેસન કરવાનું છે, એક પાઠ લખવા આપ્યો છે સાહેબે, હાલો કરી નાખી ચોપડામાં લખવાનો હોય, બોલ પેન લઈ લઈ, ચલો તો હવે આપણે જો પાઠ લખી નાખી, તમે આખો વિડીયો જોઈજો, તો હાલો કન્ટિન્યુ।
મિત્રો જો આપણું લેસન પૂરું થઈ ગયું. જો હવે તમને બતાવ્યું આપણે કેટલા પાના લખ્યા. જો 1 2 3 4 4 ને 1 એટલું 5 પાના જેવું લેસન હતું એ આપણે પૂરું કરી નાખ્યું છે. જો આપણા ભાઈબંધ અવતરીએ છે. નિશાળ જવાનું છે ને? હવે જવાનું છે નિશાળે. તો હાલો નિશાળે જઈને પછી નિશાળે થાય ને તમને મળું. હાલો મિત્રો હવે આપણે જવાનું નિશાળ ને. જો આપણા કોલેજ આવી ગયા. હાલો તો નિશાળ જવાનું. હાલો ફાઇનલી મિત્રો 1 વાગી ગયો ને આપણી એક રિસેસ પડી જ જઈએ. આપણે નિશાળેથી આવતા રહીએ ઘરે ખાવા. જો આપણો ભાઈ બેસી ગયો ખાવા. અને હાલો આપણે ખાઈ લઈએ. આપણા પહેલાં આવતો રહ્યો છે ને આપણે જો થોડાક વાંહે રહી ગયા હતા. તો હાલો આપણે ખાઈ લઈએ મિત્રો. જો આપણે ખાવા બેસી જઈએ ને આપણો ભાઈ ખાઈએ અને જો આપણે સોરેલું કરી નાખ્યું હાલો આપણે ખાઈ લઈએ. તો મિત્રો આપણે નિશાળેથી જો ઘરે પહોંચી ગયા અને આપણો ભાઈ આપણે પહેલાં આવતો રહ્યો દફતર મૂકી દીધું છે. હાલો આપણે દફતર મૂકી દઈએ. હાલો આ ટાંકા મૂકી દઈએ. આપણે દફતર જોઈ લો. દફતર સરખું મૂકી દઈએ મિત્રો. દફતર મૂકી દીધું છે. હાલો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. આજનો વ્લોગ અહીંયા લગી જ ત્યાં. હાલો જય માતાજી.